સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ડીસી. તો તમારું બધાનું સ્વાગત છે આડા નવ બિહાર હતા એકની ગુજરાતીની લાઈફસ્ટાઈલ બ્લોગમાં. તો અત્યારે કે લઈ જાઉં જો આપણે છે ભાઈ અત્યારે જો મસ્ત મજાના જાગી જશે ને અત્યારે ખાટલાએ આપણે ભટકાઈ ગયા અને પગમાં વાગી પણ ગયું. તો અત્યારે ભાઈ આપણે આપણી રૂમેથી બ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. અત્યારે જો આપણી રૂમની હાલત અત્યારે ગાટલાની જો બધું નીચે ભાઈ ફેલાઈ પડ્યું છે. તો અત્યારે આપણી રૂમની કાંઈક હાલત આવી છે ને અત્યારે આપણે સવારના પોરમાં કાંઈ વિચાર્યા વગર બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. આજનું શું કન્ટેન્ટ છે આપણને પણ નથી ખબર. આજે આપણે જોઈ જઈએ શું શું બનાવીશું શું શું નહીં. હમણાં કેટલા દિવસથી બ્લોગ નહોતા આવતા, હવે આપણે કમબેક થોડુંક કરવાની ટ્રાય કરીશું ભાઈ. એવું નથી પછી છે આમ કોને ખબર બ્લોગ બનાવવાનું મન જ નથી થતું, તો આપણે મનને મનાવી લીધું છે ભાઈ તારે બ્લોગ બનાવવાના છે બનાવવાના છે. તો અત્યારે આપણે રૂમની લાઇટો બંધ કરી દેવી અને તમને આજનું કાંઈક વેધર દેખાડ્યું. જો અત્યારે વારે તો જો કાંઈક આવું છે વેધર, વાદળાને એવું વાદળ છાયું છે. અત્યારે આ બાજુ થોડુંક ઠીક છે, પણ જો આ તરફ તો છે થોડાક વાદળા છે, થોડાક વધારે પડતા. અત્યારે વરસાદ આવું લાગે છે પણ કોને ખબર, આ બાજુ તો એવું લાગે છે. તો એ જોયું જાય છે વરસાદ આવે છે તો ભાઈ મજા થોડીક આવી જાય. ત્યાં તો વરસાદ જ નથી. આ બાજુ પવન એક નંબર આવે છે ભાઈ, ઘટેનીઓ પવન આવે છે. આ બાજુ એકવાર જો અત્યારે ભાઈ આવો કાંક વ્યૂ જોઈજો. અત્યારે સવારના પોરમાં ઉઠીને આવતા હોય અને આવી લીલું છમ બધું દેખાતું હોય ભાઈ. હા હા, આ છે ભાઈ ગામડાની લાઈફ. કોક દી ગામડામાં આવો તમને ખબર પડે ગામડાની લાઈફ કોને કહેવાય. સિટીમાં તો ભાઈ સવારના પોરમાં ઉઠી નગરી બિલ્ડિંગ જ દેખાતી હોય. અત્યારે ભાઈ છે સીધો તાજો પવન આવો ઓનલાઈન. તો ચાલો મિત્રો તમને અગાસી ઉપર ચડીને દેખાડું આપણા ગામનું વેધર કેવો છે ને વ્યૂ ઉપરથી કેવો આવે છે. તો અત્યારે મિત્રો જો આપણે પતરા ઉપર તો ચડી ગયા છે. અત્યારે આપણે ધાબા પર ચડવાનું છે. તો આ છે ભાઈ આપણો ધાબો. તો અહીંયા તો બે ટાંકા ફિટ કરી દીધેલા છે અને ધાબા પર જીનની વસ્તુ અત્યારે પડી છે. તો ચાલો મિત્રો ધાબા પર ચડવી સીધા. તો ફાઇનલી મિત્રો જો અત્યારે આપણે પતરા ઉપર તો અત્યારે ચડી ગયા છે ને અત્યારે જો પતરા ઉપરથી જ જો અત્યારે કેવો મસ્ત મજાનો વ્યૂ આવે છે. અને ચાલો મિત્રો ધાબા પર ચડવી જોવી કેવો વ્યૂ આવે છે. અત્યારે આ છે આપણો ભાઈ ધાબુ. જો અત્યારે આ બાજુ બે ટાંકા ફીટ કરેલા છે પાણીના અને ઉપરથી જો આવો કંઈક વ્યૂ આવે છે આપણે ગામનો. જો એકવાર અને આ તરફથી જો વરસાદ આવું લાગે છે. આ તરફથી પણ વાદળા થયા છે. આ તરફ થોડુંક ખુલ્લું થઈ ગયું છે, ખાલી એટલું જ ખુલ્લું છે. ઉપરથી તો વાદળા થોડા પાછા થઈ ગયા છે. કંઈ નક્કી નહીં, વરસાદ આવે ને એકવાર તો થોડીક મજા આવી જાય. કેમ કે ભાઈ કેટલા દિવસથી વરસાદ પડ્યો જ નથી. લગભગ તો છે કેવા પડે વરસાદ ખબર છે કે જેવા તેવા છાંટા જ પડે, વધારે પડતો વરસાદ પડતો જ નથી. એ તો મહિના જેવું થવા આવ્યું તે દી વરસાદ ખાલી પડ્યો હતો. અને આપણે ભાઈ આ ઘરમાં આપણે પ્રોબ્લેમ થતી હતી ઉપર ગયું હતી પણ ઠીક કરી નાખી છે. શું થતું હતું ખબર છે, આપણે જ્યાં પાણીના ભૂંગળા પીટ કર્યા ને ત્યાં પાણી ભરાઈ જતું હતું, એટલા માટે એની પણ પ્રોબ્લેમ આપણે ઠીક કરી. આખું છે આ ધાબુ પાણી થઈ જતું હતું, તે પ્રોબ્લેમને પણ આપણે ઠીક કરી નાખી છે. અત્યારે જો સામે આપણે ગામનું એકવાર વ્યૂ ચેક કરો ભાઈ એકવાર જો. આ છે આપણું નાનું એવું કિશોરી ગામ ભાઈ. તો અત્યારે મિત્રો આપણે ફટાફટ નીચે ઉતરવું પડશે કેમ કે ભાઈ અત્યારે જો વરસાદ આવવા માંડ્યો છે. અત્યારે જો આમ એકવાર જો ઓલી બાજુ તમને ઝીણો વરસાદ દેખાતો છે ડુંગરા બાજુ, અને આ બાજુ પણ જો ઝીણો દેખાતો છે. ત્યાં જો અત્યારે વરસાદ તો ચાલુ થઈ ગયો છે. આ બાજુ પણ છે, ધીમા છાંટા ચાલુ થઈ ગયા છે. અત્યારે જો કેમેરો પણ ધોળો થઈ ગયો છે, કેમેરાને લૂછી નાખવી. તો અત્યારે મિત્રો ચાલો મિત્રો બધાની પહેલાં હવે નીચે ઉતરી જાવી, નકર તો આખા છે આપણે પલ્લી જશું. તો અત્યારે મિત્રો જો આપણે ધાબા પરથી નીચે તો ઉતરી ગયા છીએ. તો બધાની પહેલાં આવે છે આપણે નીચે જ આવી અને નાહી ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈને તમને મળવી. તો જો અત્યારે આપણે નાહી ધોઈને મસ્ત મજાના અત્યારે જો તૈયાર તો આપણે થઈ ગયા છે એવી. તો હવે આપણે સીધું જોવાનું છે દુકાને ભાઈ. અત્યારે બ્લોગ શૂટ કરવા માટે ફોનમાં ચાર્જિંગ નથી. ચાર્જિંગ કેટલું છે ખબર છે અત્યારે ભાઈ ફોનમાં ચાર્જિંગ છે ખાલી 8%. તો અત્યારે બધાની પહેલાં આપણે ફોનને ચાર્જિંગમાં મૂકી દઈશું, પછી આપણે વ્લોગને કન્ટિન્યુ કરીશું. બધાની પહેલાં આપણે ફોનમાં થોડુંક ચાર્જિંગ થવા દેવું પડશે વ્લોગ શૂટ થાય એટલા માટે. તો ચાલો દુકાને જઈએ અને સીધો ફોન ચાર્જિંગમાં મૂકીએ. અત્યારે જો ધાબા પર આપણા મિની બેનની અત્યારે આવી ગયા છે. અત્યારે જો આ છે બહુ ગોલું છે અત્યારે હાથમાં ન ઓલું તો છે એમ તો ડાયું છે એ. અત્યારે જો આમ ક્યાંક જાય છે, ક્યાં જાય કોને ખબર. અત્યારે આ તો છે બહુ રમતિયાળ છે. અત્યારે એ ગમે અહીંયા રમતું હોય પણ હાથમાં ના અજાડે. હાથ પાસે જાય ને તો જોઈએ જો ભાગી ગયો, ઓલું તો હાથમાં આવી જાય.
અત્યારે ઉંદરડા ગોતવા જાય છે શું કોને ખબર. તો ચાલો મિત્રો અત્યારે બધાની પહેલાં આપણે ફોનને ચાર્જમાં મૂકી દેવી પછી તમને મળવી. તો અત્યારે તો ભાઈ આપણે અત્યારે જો દુકાન બાજુ જાવી છીએ. અત્યારે તો ભાઈ બપોરે આપણે જમવા માટે ઘરે આવ્યા હતા. આપણે જમી તો અત્યારે લીધું છે. અત્યારે આપણે સવારના નવરા હતા તો આપણે આપણી બાઇકને છે ધોઈ નાખી છે ને કારને પણ ધોઈ નાખી. બંને ગાડીઓને આપણે છે મસ્ત મજાની વોશ કરી નાખી છે.